ભારતીય શેર બજારમાં નવા સપ્તાહની શરૂઆતમાં આજે સેન્સેક્સ 63થી વધુ અને નિફ્ટી 24 પોઈન્ટ પરનો વધારો. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ. ચીનના તાઇવાનના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકિનારા પર ડોલ્ફિન વાવાઝોડામાં 6 લોકો ઘાયલ. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે અમરેલી જિલ્લામાં અનોખી ઉજવણી. છાત્રોએ સિંહના મુખવટા પહેરી રેલીમાં ભાગ લીધો. અમરેલીમાં ભવ્ય યોગ શિબિર યોજાઈ 700થી વધુ નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો. અમદાવાદના હેબતપુરામાં દુષ્કર્મના કેસના આરોપી સિક્યુરિટી ગાર્ડે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી મારી. નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે આજે કોહિમામાં 2 વ્હીલર સાથેની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ. નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન આજથી મોરેશિયસની 4 દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન દરિયા સલામતી સંરક્ષણ સહયોગ અંગેની ચર્ચા કરશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબના રહસ્યમય આપઘાતના મામલે 4 સિનિયર ડોક્ટર્સ દ્વારા રેગિંગ કરવાનું ખુલતા ચારેયને હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ ટીચિંગ એક્ટિવિટીઝમાંથી 6 માસ માટે સસ્પેન્ડ કરાયા. અને આણંદ ખાતે બોચાસણ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજના સમાધિ સ્થાનને અદ્યતન પ્રવાસી ધામ તરીકે વિકસાવાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.